પછી જોવે તો જો સ્થિર થઈ ગયું, ટેચ્યુ થઈ ગયું, હલતું નથી જોતો ઈ. ઓય અરે વાહ, એટલે તો રૂપાળું લાગે છે. અરે વાહ, કેવી ઉઈડું, કાંઈ દેખાતું બંધ થઈ ગયું. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને અત્યારે અમે લોકો નીકળીએ છીએ ઘરે જવા માટે, એટલે કે ગુજરાત અને રાજુલા ભાવનગર જવા માટે. આજે સવારની ભાવનગર જવા માટે ખાલી જસ્ટ ભાવનગર જવાનું છે, તો રાજુલા ક્યાં આવ્યું અત્યારે? અચ્છા, ઓલરેડી અમે લેટ થઈ ગયા છીએ. તમે તો ગાડીમાં બેસી જઈને પછી આપણે ત્યાં જઈને બધા વાત કરીએ. બ્લોગ આજે લીધો જ નથી અમે લોકોએ, કેમ કે લેટ થઈ ગયું હતું. કેમ કે પલકે છે ને નાસ્તો કરવામાં 1 કલાક કરી. મને આ નો ભાવે, નાસ્તો ન ગમે. આમ કરો સારું લાગે. તમારું જે પણ કામ હતું ને એરપોર્ટે, બધું જ પતી ગયું છે. ચેકિંગ પણ થઈ ગયું છે, ચેકઆઉટ પણ થઈ ગયું છે, રૂમ પણ ચેકઆઉટ થઈ ગયો છે. એવું ન હોય, અહીંયા રૂમ થોડી છે અમારે. તો ચેકિંગ પણ થઈ ગયું છે અને અમે ફ્રેશ પણ થઈ ગયા છીએ. અને હવે થોડી જ વારમાં અમારું પ્લેન આવી રહ્યું છે કે અહીંયા નથી મને નથી ખબર. ફેરા કરવા ગયું હોય તો નહીં હોય. હા, ફેરા કરવા? હા હોય ને. બસ આપણે કેમ ફેરો કરે, અહીંયાથી આમ અહીંયાથી માં, એ રીતના આવતું હશે. ને પછી થોડીક વાર એ ફ્રેશ થશે, નાસ્તો કરશે, પછી અમને ચડાવી દેશે ને પછી અમે ઉડી જાવ. અચ્છા, હા, એન્જિન ગરમ થાય તો થોડીક ભાઈને વાર લાગશે. બાકી એન્જિન ગરમ હોતું ઉડાડી દે, એવું કઈ હોય નહીં. પછી અત્યાર સુધી બ્લોગ કેમ ન લીધો, એનો જવાબ આપશે પલક. અત્યાર સુધી બ્લોગ, અત્યારે ટાઈમ થઈ ગયો છે 12:30. અમે અહીંયા આવ્યા હતા 11 વાગે. 1.5 કલાક સુધી બ્લોગ નહોતો લીધો. એનું રીઝન એ છે તો મને બહુ જ માથું દુખતું હતું. તમને ખબર જ હશે, મને ચા વગર નથી ચાલતું. એ શું કહેવાય, મારી એક ઓલી છે, મારો એક નશો છે ચા. હા, ખરાબ ટેવ છે મારી, પણ મારી ટેવ છે એ મને બહુ ગમે છે ચા. તો ચા મને અહીંયા મળ્યો. ધમુએ 230 રૂપિયાની ચા લીધી હતી. મેં બ્લોગ નહોતો લીધો કે મેં ધમુ આયરે ચડાવ્યો હતો મગો. એટલે છે ને એ ચા 230 રૂપિયાની એટલી આપી હતી. મેં ખાલી શું કહેવાય, સ્પૂન હતી એમાંથી ખાલી ટેસ્ટ કરી ને મને એટલો ચા કડવો લાગ્યો ને કે મેં એને મૂકી દીધી. 230 રૂપિયાને ઓગાળી નાખ્યા. 230 રૂપિયાની ચા એમને એમ જવા દીધી. મેં એમ કીધું કે 200 રૂપિયા કેટલી કામમાં ભાર લાગે, તને ખબર પડે? કે ના ના ના, મને ખબર ન પડે એમ કે. બોલો, ચા ગાઈઝ અહીંયા એટલી બધી મોંઘી પણ છે. અહીંયા ચા તમને કાલે મેં કીધું છે ને, એ કાલના બ્લોગમાં તમે જોયું કે નહીં, એ રીતના અહીંયા ચા બનાવવામાં આવે. એટલે ચા હારી ના બને, પણ ચા કડવી હોય તો એમાં ખાંડ નાખવાની હોય. ખાંડ છે ને એ લોકો ખાલી દૂધ ગરમ કરે, એમાં ભૂકીને ઉકાળીને પછી એમાં નાખી દે. હા, એ રીતના કરે. અને ખાંડ અલગથી આપે, તમારે જેટલી પણ નાખો હોય ને એટલી. નાના નાના પેકેટ આપ્યા. તમે મને 4 પેકેટ આપ્યા, તમે 4 પેકેટ નાખી દે તો પણ ચા એટલો કડવો. તો એનો ઈલાજ તો બીજું તો શું કરવું? આજ આમ નીમ લેવાનું હોય કે આમ લેવાનું હોય? આમ હોય. આજથી હું નીમ લઉં છું કે હું ગુજરાતની બહાર જઈશ. ના ના, એમ નહીં. આજ પછી હું નીમ લઉં છું કે હું ગુજરાતની બહાર નહીં જાઉં. જઈશ જ ને દાદા? આ તો પાડો. બોર્ડિંગ ટાઈમ થઈ ગયો છે, અહીંથી નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. બટ પ્લેન આવી ગયું છે. તો પલક એમ કે છે પ્લેન શું કામ વહેલું આવ્યું? શું કામ વહેલું આવ્યું? કોને ખબર. ફેરો વેલર મારીને આવ્યું. આ શું વચ્ચે કેમ આવો છો? કોને પૂછીને આવો છો? અહીંયા વચ્ચે આવવાની મનાઈ છે. નહીં 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 નહીં, નો. લાસ્ટ પ્લીઝ. I'm looking at you. I'm trying to get your attention. Can I come close? I don't know how to play. પલકને એક જ વસ્તુની ચિંતા છે, બસ વહેલું ઉપડી જાય. કેમ કે અહીંયા વેટિંગ કરે કે નહીં, વેટિંગ ટાઈમ બહુ હોય છે પાછો. એક ધાર ઊભી રાખે ને આમ ને તેમને વાર તો લાગે ને. હવે ધોવાડા નીકળે. વિન્ડો સીટ આવી, બીબી આવી આ વખત. અહીંયા પણ છે ને, અહીંયા પણ છે.
ફાઇનલી આજે પલકે છે ને એની ઊંઘ પૂરી કરી લીધી. ઊંઘ પૂરી કરી ને? કેમ થયું? શું થયું? હજી બેગ નથી આવ્યું. વ્યૂઝ હોય ને બાર. કેમ ન થયું? હજી નથી આવ્યું. ઘા નથી કર્યું. વાર શું કરો તારી એક્ઝિટ લખેલું આમ જાત કે ગયા કા? કઈ વાંધો હું તો નાસ્તો ને બધું કરી આવત. પૈસા વગર? પૈસા છે આપણે પાસે, ખીચું ભરેલું છે. ઊભા ને ઊભા 10 મિનિટ થઈ ગયા અહીંયા, પણ અમારું કે બેગ નથી આવતું અહીંયા. આ વખતે ઘા ઓછું કર્યું લાગે, પણ બેગ આવેની રાહ છે. 15 મિનિટથી ઊભા છે અમે લોકો અહીંયા. કોની આવી? આપણું નથી. હજી આપણું નથી ભાઈ. આપણું બેગ કદાચ ગમી ગયું હશે. એ કે ગમી ગયું એટલે હું રાખી લીધું છે ને. ના, મસ્તી કરું છે એવું થોડી હોય. આ બેગ આપણું નથી. આપણું છે પલક? જોઈ લ્યો એકવાર. ઉભો રે. લે આ તો ક્યાંય લીધું સીધું. ઊભું રે કોઈ ક્યાંય લીધું. તો આખરે અમે અમારી ગાડી પાસે પહોંચી ગયા. સામાન મૂકી દઈએ. લાઈટ બંધ કરી દઉં પહેલાં. તમે બહુ ભૂખ લાગી છે, ખાવા લઈ જશે? હવે અવાજ નથી આવતો મને. અત્યારે ઢોસો ખાવા માટે આવ્યા છે. ઢોસો ખાવો ગમે એમ થાય. ન ખાવા દી શું થાય? પાતળ એક થઈ જાય ને તો ઢોસો ખાવાનો જ થાય. તો એરપોર્ટથી અમે આવી ગયા. એરપોર્ટે છે ને અમે એવું થયું, બસમાં બેઠવાનું હતું તો બહુ ધક્કા મૂકી બધા કરતા હતા ને તો શૂટ નથી. એટલે પછી અત્યારે મોલ પર આવ્યા છીએ. મોલ ઉપર હોટલ છે તો ત્યાં નાસ્તો કરવાનો છે. મારે ઢોસો ખાવો છે, પછી પાણીપુરી ખાવી છે, પછી વેજ બિરયાની ખાવી છે, પછી મેગી ખાવી છે. જવા દે ને હવે. એનો મૈસૂર મસાલા આવી ગયો છે, એ પણ ફૂલ ભરીને આવી ગયો છે. મારું બર્ગર આવી ગયું છે. જમી લો શાંતિથી પછી નીકળી આવી. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. સાંજે અમે લોકો ઘરે આવી ગયા હતા. ઘરે આવી ગયા પણ અમે વ્લોગ નતો લીધો કેમ કે બહુ લેટ થઈ ગયું હતું. મેં તો લેટ થઈ ગયું વ્લોગ શું લેવું, અને ઓલરેડી હું થાકી ગયો. અમદાવાદથી ભાવનગર સુધી ડ્રાઈવ કર્યું, પાછું ફ્લાઇટમાં આવ્યા, અને પછી એક મોલમાં ગયા અને એમાં બહુ વાર લાગી ગઈ હતી. પલકે મારે ઝઘડો કર્યો. પછી અમે બે ઠીકે બાઈજા ને તો પછી વ્લોગ ન લીધો અમે. કા પણ ઠીકો એક અહીંયા મેરો વ્લોગ કે હતી. મારું મોટું આમ થઈ ગયું હતું. ઠીકો કેમ મેરો મને? બસ શોખ થયો તો મારવાનો. શોખ તારો બહુ અઘરો છે. તારો મારો શોખ થાય ત્યારે કઈ વાંધો નહીં, ગોલદામાં હુઈ જઈશ. પી જઈશ. શું બનાવીશ મારા? થેપલા બનાવે છે. ઠીક, ચાલો હું દૂધ લઈ આવી દઉં. જઈ આવો. ચલો, પાછું મારું આજથી કામકાજ ચાલુ થઈ ગયું. રસોડામાં બેહવાનું, શાકભાજી સુધારવાની ને ગરમીને ધુવાણા ખાવાના. સવારનો નાસ્તો. શું કરસ તું? હાર્ટબીટ વધી ગઈ. આ મૂકે છે પલક. હાર્ટબીટ તો વધે ને. હાલ ઉપાડ ને હું જોઉં છું. તુલસી મને ક્યારે ઉપાડ. તુલસીનો પ્યારો તો બહુ મોટો છે. ભાઈ આજનું વાતાવરણ તો જો જાણે હમણાં વરસાદ આવશે એવું થઈ ગયું. કન્ટિન્યુ આ સાઈડ તો વધારે છે. આ સાઈડ તો જમ કેવું છે. વાવ. અમે જ્યારે ઘરે હોય ને ત્યાં સુધી આ લોકોને ઉપાધિ નહીં. બધું ખાવું મળી રહે શાંતિથી 3 ટાઈમ. આજે અમારા ઘરની બહાર છે ને કબૂતર આવ્યા છે. તમે તો ચણ નાખી આવી, કાયમ ટેવ પડે ને એવું કંઈક કરીએ. બધા જ કબૂતર ઉડી ગયા. નાખવા ગયો ને એટલે મને ઓળખતા નતા ને એટલા માટે કરતો ડાન્સ. ઈ હું હે ચકલા માટે છે ને આખલા અહીંયા નાખ્યું. એ બધી જો માતાજીની દિયાથી જો અહીંયા આવવાનું ચાલુ થઈ જાય ને ચકલા, તો એટલે બધામાં નાખવાનું ચાલુ કરી દેવાનું છે. એ ટેવ પાડવા માટે અહીંયા નાખ્યું છે, કેમ કે અહીંયાની ચરક પડી છે એટલે કદાચ આવતા હોય છે. પલકે અત્યારે જીવાર ઉખેડી નાખ્યું. દેખાશે નહીં આમાં. અંદર બ્રેવાદીમ સારા કીરમાં જીવાર ઉખેડ કંઈક કામ ધંધો નથી તારે? લોટ છે ને અહીંયા ધોરાણો હશે, મતલબ ભીનો થયો તો પછી એ ચોટી ગયો તો મેં એને જોશથી આમ માર્યો ને તો સીધું નખની અંદર વહી ગયું તો આખો ચેકો પડી ગયો અંદર. હોસ્પિટલ જતા રહે. બરોબર. હોસ્પિટલ ન જવું? ન જાવ. હા પલક છે ને આ પથ્થર છે ને મનાલીથી લાવી હતી. કેવો મસ્ત લાગે એમ તો જો. આ પલક આમ કેમ જોવે એમ જોતો પલક આપી જતો પોજ આપો તો બી પછી જોવે તો જો સ્થિર થઈ ગયું, ટેચ્યુ થઈ ગયું. ઓય ખોટવાઈ નથી ગયો ને. બરફ થઈ ગયું. બરફ ઊંચો કરતો શું કરે? ઊંચો કરે ને કરતો ઊંચું કરતો ઊંચી ઘણી થાય. આ મશીન કેમ ડેર મરી ગયું? હલતું નથી જતો ઈ. ઓય અરે વાહ, એટલે તો રૂપાળું લાગે છે. અરે વાહ. આનું નામ છે હરણ્યું. કેટલું ક્યુટ લાગે. તો આજે આખો દિવસ છે ને મેં કામ જ કર્યું છે. હું મને કાંઈ કામ કરાયું છે નહીં, કેમ કે અમે હતા બારે, તમને ખ્યાલ જ હશે. તો એટલે ઘરનું બધું જ કામ પડ્યું હતું. તો એ બધું કામ અત્યારે પતાવ્યું છે અને બસ હજી જસ્ટ નવરી થઈ. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ જમવા માટે, કેમ કે આજે છે ને જમવાનો પણ ટાઈમ નથી રહ્યો.
તમે જોઈ શકો છો ટાઈમ બહુ બધો થઈ ગયો છે અને આજનું વાતાવરણ એક નંબર છે. એટલો પવન આવે છે જો વરસાદ પડશે એવું લાગે. આજનું વાતાવરણ એટલું ખરાબ છે ને એમ લાગે કે વરસાદ પડશે. અમદાવાદમાં પણ વરસાદ પડ્યો છે, અમરેલીમાં પણ વરસાદ પડ્યો છે અને જો અત્યારે વરસાદ આવ્યો, અત્યારે ઝાપટા આવ્યા તો મને લાગે ચોમાસામાં થોડાક લોચા થઈ જશે, ચોમાસું મોડું થઈ જશે. અને હા, ખાસ કરીને એ પણ કહેવાનું હતું કે વાવાઝોડું તને આવે છે આની જેમ કાનમાં પણ મારે ફૂંક મારે ને એમ ચાટા આવે. ચાટા આવ્યા. આજા બારિશ ધમો બુલા રહે હે. ચાલો જઈએ આપણે. ભાઈ સાહેબ, વાવાઝોડું ચાલુ થઈ ગયું. આમ તો જો અહીંયા, ઓ બાપ રે, કઈ દેખાતું બંધ થઈ ગયું. એ હે પલક જોજે તું, પણ ઉડી ન જાતી. હું તો ગાડીમાં બેઠી ક્યાંથી ઉડું. આમ તો જો, ઓ બાપ રે, દેખાતું બંધ થઈ ગયું આગળ. અત્યારે નથી દેખાતું કેમ કે લાઈટ શરૂ છે એટલે ફોનમાં નથી દેખાતું. ના, લાઈટ ની બધું દેખાય છે પણ સામી લાઈટ આવે છે. પ્લસ ધૂળ તો જો ઉડી. ઓ બાપ રે, શું કહેવાય, રસ્તા સાફ કરવા વાળાને કઈ સાફ નહીં કરવું પડે. કેવું ઉડ્યું બધી. વીજળી થઈ ગઈ, પતી ગઈ. આજ વરસાદ આવવાનો ફાઇનલ થઈ ગયો. ઓય કેવી ઉડ્યું, કઈ દેખાતું બંધ થઈ ગયું. લીધી હોત તો થાર. સાચી વાત છે. હવે રિટર્ન થઈ સમજો. જાય. ઓહો, ઈ આમ તો જો રોડ ભરાઈ. આમ કઈ રીતના જમશું ન્યા? તો અમે જમવા જાય છે ને જમશું કઈ રીતના? વાહ, ઓહ, તમે રસ્તો તો જો, બાપ રે. ભાવનગર માં ડમરી ચડે છે અત્યારે. ઓ ખુરશી આવી કોકની. એ મારા વ્લોગ માં ખુરશી આવે છે ને, જોતી લઈ જશો. ઓહો બાપ રે. હારું એ કઈ ગાડી, નાની ગાડી લઈને નીકળ્યા નહીં કરે, અમે તો ઉડી જાત. બધા અત્યારે વિડિયો શૂટ જ કરે છે. આ બેન પણ કરે છે. સાયકલ જાય, સાયકલ માં કેટલી દમ છે પલક. ખાધર પીધલ કરતી હોય ન આવે. અમે જમવા જાય છે પણ મેં કીધું હોટલમાં, મેં કીધું બધું ઉડી ગયું છે. મેં કીધું આ શું કહેવાય, ખુરશી ને બુરશી ને બધું. કઈ વાત ભાઈ, બહુ વાવાઝોડું એટલે આમ તો જો પવન આમ જો ઉડે. આ બધો કચરો રોડ ઉપર આવ્યો. બાપરે, એમાં પાછી અમે બે ગાડી લઈને જમવા જઈએ છીએ ને. શેનું જમવાનું મળે? અમે ગાંડા કેવાય જમવા જઈએ છીએ. તમે કોમેન્ટમાં ન કહેજો ગાંડા છે બહાર જમવા જાય વાવાઝોડામાં. અમને ખબર છે શું કરવું, પણ અમે નીકળે વાવાઝોડું આવ્યું. એક વાવાઝોડું હારે હોય, ડસ્ટબિન પડી સાઈડમાં ઉડે. મને તો જો વાવાઝોડાથી બીક ન લાગે કેમ કે મારે રોજ વાવાઝોડું હોય. મને બીક તો ન લાગે, મારી યાર તો રોજ હું 24 કલાક વાવાઝોડું જ હોય. મારી જિંદગીમાં વાવાઝોડું જ છે. એવું ન બોલાય, ખરાબ લાગે. બિચારા એક ભાઈ છે ને 2 વ્હીલ લઈને જાય છે, એને તો આંખમાં આંસુડા આવી ગયા, એટલું વાવાઝોડું છે. તો અમે જ્યાં હોટલે જમવા જઈએ છીએ ને, જમવા જતા હતા ને, ત્યાં ગેટ ને બધું બંધ કરી દીધું. એનું રીઝન શું છે કહું? હવે ત્યાં ખુરશીઓ ને બધું ઉડે છે. તો અત્યારે બીજી જગ્યાએ જઈ રહ્યા છીએ, ત્યાં હવે લાઇટ ને બધું છે. કોલ કરીને પૂછી લીધું છે એટલે અત્યારે ત્યાં જાય છે. અને ભાવનગરમાં બધી દુકાન બંધ થઈ ગઈ. અત્યારે ભાવનગરમાં તો બધી દુકાનો બંધ થઈ ગઈ. અત્યારે જે લોકોની ખુલ્લી છે ને એ લોકો અત્યારે બંધ કરે છે દુકાનો. એ બોર્ડ ઉડે. બોર્ડ ઉડે બધાયને. તો આજે આખો દિવસ કામ રહેવા દેજો. બારિયા થાય. તો આજે આખો દિવસ મેં કામ જ કર્યું છે કે મેન રીઝન છે કે આ મેં છે બારિયા કટ કરી.